અને પ્રભુ ઈસુના કદમાં અને માપમાં આપણે રોજ રોજ વૃદ્ધિ પામવી જોઈએ. એનું શિક્ષણ, એની સમજ આજે પ્રભુ આપણને આપે એ બહુ અગત્ય. આપણે બધાને આપણે એકને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ, તેનું જ્ઞાન, તેનું પ્રકટીકરણ અને તે પોતે આપણું જીવન છે તે આપણામાં વૃદ્ધિ પામે. આપણે રોજ રોજ ઘટતા જઈએ અને પ્રભુ આપણામાં વધતા જાય એ પ્રભુની ઈચ્છા છે. તેના આવતા સુધી પ્રભુ એ પ્રમાણે આપણા એકના અંગત જીવનોમાં કરે એક પ્રભુની પાસે માંગીએ છીએ. યોહાનની સુવાર્તા એનો 1 અધ્યાય અને તેની 14મી કલમ આપણે વાંચીએ. આપણે સાથે સાથે વાંચીશું. યોહાનની સુવાર્તા એનો 1 અધ્યાય અને તેની 14મી કલમ આપણે સાથે સાથે વાંચીએ. શબ્દ સાથે વાંચીએ. હલો. શબ્દ સદે થઈને આપણામાં વસ્યો અને પિતાના એકાકની દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો. ફરીથી, શબ્દ સદે થઈને આપણામાં વસ્યો અને પિતાના એકાકી જનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો. આ પડઘા પડતા નથી ને કે જેથી શબ્દો સ્પષ્ટ સંભળાય નહીં. સ્પષ્ટ એક શબ્દ સંભળાય છે, કારણ કે અવાજ અને આ ટેકનોલોજીની અંદર એવું ના થાય કે પડઘા પડે અને વચન સંભળાય નહીં, પણ બરાબર સંભળાય છે. ઓકે, પ્રભુની સ્તુતિ થાવ. આપણે પ્રભુની આગળ નમીએ અને પ્રાર્થનામાં જઈએ. આકાશોના આકાશ પર બિરાજમાન અમારા જીવતા પ્રભુને સ્વામી, સર્વસમર્થ, સર્વજ્ઞ, સર્વવ્યાપી પરાત્પર પ્રભુ, તમારી કૃપામાં, તમારી દયામાં, તમારા વિશ્વાસુપણામાં આજે આ 26 ડિસેમ્બરે આ 2025ના છેલ્લા દિવસોની અંદર તમે અમને એકઠા કર્યા છે. પ્રભુ, તમે વિશ્વાસુ છો. જેણે અમને તેડું આપ્યું છે તે વિશ્વાસુ છે. માટે અમે પોતાને તમારા હાથમાં સોંપીએ છીએ. અને પ્રભુ, જે વચન આપનાર વ્યક્તિ તે તો કંઈ નથી, પણ સર્વસ્વ તમે છો. માટે તમારા પવિત્ર આત્માથી ભરો દોરો ચલાવો અને આકાશના રાજ્યસન પરથી તમારું વચન મુક્ત કરો અને તમારી વાણી અમે સાંભળવા માંગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર મધુર નામ માંગીએ છીએ. આમીન. બાળકો, આપણે જાણીએ છીએ, આપણા બધા જ એક જણ ગીતશાસ્ત્ર 23, બરાબર ને, કે યહોવા મારો પાળક છે. અને ત્યાં આપણે જાણીએ છીએ કે પ્રભુ કે દાઉદ કહે છે, તારી લાકડી તથા તારી છડી મને દિલાસો દે છે. ત્યારે આપણને પ્રભુની લાકડી, પ્રભુની છડી અને પ્રભુનું વાણી જરૂરી છે. રોજના જીવનમાં આપણને શું જરૂર છે? પ્રભુની લાકડી, પ્રભુની છડી અને પ્રભુની વાણી. લાકડી છે તે આપણને શિસ્તમાં રાખે છે કે જેથી કરીને આડા અવળા ભટકી ગયા હોઈએ તો એ આપણને પાછા વાળે. છડી છે તે આપણને જોખમ તરફ ધસી જાય તો ત્યાં એ આગળ કરે છે અને આપણને ખીણમાં પડી જતા મરણથી અટકાવી રાખે છે. અને એની વાણી તે આપણને ઈશ્વરની સાથે, જેવો તેનો પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ જ રીતે એ આપણી સાથે વાત કરે છે. ઈશ્વર આપણી સાથે પોતાના પુત્ર સાથે જે વાત કરે છે એ જ રીતે તે વાત કરે છે અને એ છે ઈશ્વરની જીવતી વાણી. અને એ વાણી માટે પ્રભુએ પૂરેપૂરું શાસ્ત્ર આપણને આપી દીધું છે. શું આપ્યું છે આ શાસ્ત્ર? તેથી અત્યારે આપણે જે વાંચ્યું ને જોયું કે શબ્દ સદે થઈને આપણામાં વસ્યો અને પિતાના એકાકી જનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો. આ દિવસોની અંદર ખ્રિસ્તી આલમ, ખ્રિસ્તી જગત અને
ઇવન જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના અંગત તારનાર તરીકે ઓળખતા નથી તેઓ પણ તેનો જન્મદિન ઉજવે છે. તો વાલાઓ, આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે આ જગતમાં આજથી 2025 વર્ષ ઉપરાંત એમણે જન્મ લીધો, તે એવું તો એ શું છે, એવું તે કઈ વ્યક્તિ છે? એ જો બીજા માણસના જેવા, આપણા જેવા જો હોય અને આપણી જ કક્ષામાં હોય તો આપણને તેથી કાંઈ લાભ થતો નથી, કોઈ જ નહીં. જો જેમ બીજી વ્યક્તિઓ જન્મ પામતી આવી, જીવી, મરી ગઈ અને પછી કાળની ગર્તામાં ધસી ગઈ, તેવી વ્યક્તિ જેવા જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોય તો આપણું અહીંયા એકટા મળવું કાંઈ જ કામનું નથી, એ આપણે જાણીએ છીએ. અને તેથી જ્યારે આપણે ભેગા થઈએ છીએ ત્યારે આ જે શબ્દ અહીંયા લખવા આપણે વાંચીએ છીએ, આ વચન શબ્દ સદે થઈને આપણામાં વસ્યો. આપણે અહીંયા આ લખ્યું છે અવતારધારી ઈશ્વર પુત્ર. હવે ખાસ કરીને આ અવતારધારી શબ્દ આપણે એટલા માટે લખ્યો છે કે આપણને કંઈક સમજ પડે, પરંતુ અવતારધારી ઈશ્વર કરતાં વિશેષ વાલાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એ દેહધારી છે. એ કેવળ અવતારધારી નથી, એ દેહધારી છે. તો એ દેહધારીપણું એ જે શું છે અને શા માટે ઈશ્વરે પોતે, બરોબર સાંભળજો, શા માટે ઈશ્વરે પોતે દેહ ધારણ કરવું પડે? શા માટે? શું આપણને અચંબામાં નાખવા માટે? આપણને આંજી નાખવા માટે? ના, એટલા માટે નહીં. પણ આપણે જાણીએ છીએ પવિત્ર શાસ્ત્રથી, ઉત્પત્તિના પુસ્તકના 3 અધ્યાયની અંદર ચોખ્ખું લખ્યું છે કે આપણા પ્રથમ માતા પિતા આદમ અને હવાએ સર્પ એટલે કે શૈતાનથી છેતરાઈને પરીક્ષણમાં પડીને જે ફળ ખાવાની ઈશ્વરે મના કરી હતી એ ફળ તેમણે ખાધું. અને તેથી એ ફળ ખાધે પ્રભુએ કહ્યું હતું કે જે દિવસે તે ફળ તું ખાશે તું મરશે જ મરશે, તું મરશે જ મરશે. અને ત્યાં પ્રભુએ 3 અધ્યાયની અંદર પ્રભુ આદમને શોધતો આવે છે અને કહે છે, આદમ તું ક્યાં છે? અને ઈશ્વરનો અવાજ સાંભળીને તેઓ ઝાડપાનમાં સંતાઈ ગયા, ઝાડીઓમાં સંતાઈ ગયા હતા, આપણે વાંચીએ છીએ. અને ત્યાં પ્રભુ તેને પૂછે, આદમ તે આ શું કર્યું છે? ત્યારે આદમ શું કહે છે? આ સ્ત્રી જે તે મને આપી છે. પોતા પર લેતો નથી. એ જે બહાનાખોરી, એકબીજાની ઉપર દોષ ઢોળવો ત્યારથી શરૂ થઈ ગયો. નાના ભાઈ બહેન કંઈ ઝઘડતા હોય, કંઈ કરતા હોય ઘર, અથવા કંઈક ચૂપચાપ એકાદ જણ ઘરમાંથી મીઠાઈ ખાઈ ગઈ હોય વધારે, એટલે પપ્પા મમ્મીને ખબર પડે કે આ મીઠાઈ કેમ ઓછી થઈ, ને કોઈને પૂછે, ને જેણે ખાધી હોય એને પૂછે તે કે ભાઈ આ તે ખાધી? તે કે ના ના નહીં, આમ નાની બેન છે ને એ ખાઈ ગઈ. જુઠ્ઠું બોલે, એને પર તહોમત મૂકીએ. એ તહોમતખોરી તે વખતથી શરૂ થઈ ગઈ, એકબીજા પર તહોમત મૂકવું, એકબીજાનો વાંક કાઢવો. અને ત્યાર પછી સ્ત્રીને પૂછે છે, ત્યારે સ્ત્રી શું કહે છે? આ સર્પ એણે મને છેતરી ને મેં ખાધું. ને વાલાઓ પ્રભુ ત્યાં શું કહે છે? 3 અધ્યાય ને 15મી કલમ, ઉત્પત્તિ 3 ને 15, ત્યાં પ્રભુ આ પ્રમાણે કહે છે, તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ, તે તારું માથું છૂનશે. સ્ત્રીનું સંતાન તારું માથું છૂનશે ને તું તેની એડી છૂનશે. આ પ્રભુએ વચન આપ્યું. સ્ત્રીનું સંતાન, પુરુષ અને સ્ત્રીથી થયેલું સંતાન નહીં, સ્ત્રીનું સંતાન. કોનું સંતાન? કુંવારી સ્ત્રીથી જન્મ પામતી વ્યક્તિ એ આવશે અને તે સર્પનું માથું છૂનશે. આ વચન પ્રભુએ
આપણા પ્રથમ માતા પિતાને આપ્યું. અને એ વચનની પૂરું કરવા માટે 2025 વર્ષ પહેલાં આપણા પ્રભુનો જન્મ ક્યાં થયો હતો? બેથલેહેમ. ક્યાં થયો હતો બોલો? બેથલેહેમ. યહૂદિયા પ્રાંત, આજે જે ઇઝરાયલ દેશ છે એના યહૂદિયા પ્રાંતમાં જેરુસલેમથી થોડેક જ દૂર એ બેથલેહેમ સ્થળ છે. આજે પણ તમે જઈને જોઈ શકો છો. અને ત્યાં આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ને ત્યાં લખવામાં આવ્યું છે, આપણે વાંચીએ છીએ કે શબ્દ સદે થઈને આપણામાં વસ્યો. અને તેથી આ શબ્દ જે સદે થયો, દેહધારી થયો, વલાઓ, તે આપણે ખાસ સમજીએ. અવતાર જે છે એ અવતાર એટલે કે નીચે ઉતરી આવે. આપણો પ્રભુ બીજા માફક કોઈ પ્રાણી પક્ષી કેવું નહીં, પણ માણસ બનીને આવ્યો. રોમિયોને પત્ર અને તેનો 8મો અધ્યાય અને તેની 3જી કલમ આ પ્રમાણે કહે છે, વાલાઓ. રોમિયોનો પત્ર તેનો 8મો અધ્યાય અને 3જી કલમ આ પ્રમાણે કહે છે. જો આપણે સાથે વાંચીએ, રોમી 8 અને 3. કેમ કે દેહને લીધે નિયમ નિર્બળ હતો, તેથી જે કામ તેને અશક્ય હતું તે ઈશ્વરે કર્યું. એટલે પોતાના દીકરાને પાપી દેહની સમાનતામાં અને પાપાર્થણ માટે મોકલીને તેમના દેહમાં પાપને શિક્ષા ફરમાવી. આપણે અહીંયા જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે દેહધારીપણું એટલે કે માણસ, ઈશ્વર માણસ બનીને આવ્યા, ઈશ્વર માણસનો દેહ લીધો પ્રભુએ, તે એટલા માટે કે દેહમાં પાપનું અર્પણ, તે પાપની જે શિક્ષા ફરવામાં આવી છે તે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રભુએ મોકલ્યા. નાતાલ, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ પામ્યા એને માટે જે હેતુ હતો તે તો એ કે તેમને તેમના દેહમાં પાપાર્થણ કે તમને અર્પણ કરવામાં આવે અને એની અંદર એમના દેહમાં એ પાપને શિક્ષા કરવામાં આવે. જે ઘડીથી માણસે પાપ કર્યું તે ઘડીથી આખી માનવ જાત ઉપર ઈશ્વરનો કોપ આવી ગયો. તેથી કોઈ પણ માણસ ખ્રિસ્ત સિવાય તે ઈશ્વરને પ્રસન્ન કરી શકે નહીં અને નરકે જ મોકલવામાં આવે. આપણે કેવળ નર્કને લાયક હતા. અને આપણા મન એક જાણે છે કે આપણે જે સારામાં સારું કરીએ છીએ તે શું છે? ભૂંડું. જે સારું કરવાનું છે તે કરીએ તેમાં અધૂરાઈ હોય, એમાં બરોબર ના હોય. પણ જે ખોટું કરવાનું નથી, વિચારવાનું નથી, તે આપણે હંમેશા કોઈ રીતે સારામાં સારી રીતે કરીએ. કેમ? કારણ કે આપણે પાપ છીએ. આપણે શું છીએ? પાપ. તેથી ઈશ્વર અને તેથી સમગ્ર માણસ જાતનું પાપ, આખી માનવ જાતનું પાપ, બધા જ માણસોનું પાપ, એટલે કે આદમથી માંડીને જે છેલ્લી વ્યક્તિ આ જગતમાં જન્મશે એ બધાના પાપો અને તેમનો પાપી સ્વભાવ. આપણે પાપ કરીએ છીએ નહીં કે પાપો કરીએ છીએ એટલે પાપ કરીએ છીએ, ના, આપણો સ્વભાવ પાપી છે. તમે જે બી વાવો છો એ બી જ્યારે વાવ્યું, એટલે દાખલા તરીકે ગોટલો વાવ્યો તો ગોટલામાંથી શું થાય? શું થાય વલાઓ? ચીભડા થાય. હા, ચીભડાનો વેલો થાય, ગલકાનો વેલો થાય. શું થાય? બોલો. આંબો. શું થાય? આંબો. અને આંબાનો જે સ્વભાવ છે તેથી જે થાય છે તે કેરી છે. જોયું? તે પ્રમાણે આપણે પાપ છીએ, માટે આપણાથી જે થાય છે તે પાપો, અને પાપી સ્વભાવને પૂરેપૂરો લઈ લેવા માટે અને તેને પૂરેપૂરું નેસ્ત નાબૂદ કરવાને માટે એક એવી વ્યક્તિની જરૂર પડી કે જે સંપૂર્ણ નિષ્પાપ હોય, એનામાં પાપ હોય. એક પ્યાલામાં ઝેર છે, એને બીજા પ્યાલામાં ખાલી કરવું છે
તો બીજો પ્યાલો કેવો હોવો જોઈએ? ખાલી. કેવો હોવો જોઈએ? ખાલી, શુદ્ધ. એનામાં ઝેર ન હોવું જોઈએ, કશું ના હોવું જોઈએ. ખાલી હોય તો પૂરેપૂરો પેલો બીજા પ્યાલામાં ખાલી થઈ શકે. બરાબર. એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેણે પાપ કર્યું નહોતું, ત્યારે પાપ જાણ્યું નહોતું. અને તેથી આપણે જ્યારે વાંચીએ છીએ બીજું કરંથી તેનો 5મો અધ્યાયની 21મી કલમ કે જેણે પાપ જાણ્યું નહોતું તેને ઈશ્વરે પાપ કર્યો. તો આ પાપરૂપ શબ્દ લખ્યો ગુજરાતીમાં, પણ પાપરૂપ નહીં, એને પાપ બનાવ્યો કે જેથી આપણે દેવનું ન્યાયપણું થઈએ. ભલાઓ આ કામ અને આ કોઈ પણ કરી શકે નહીં, કોઈ પણ વ્યક્તિ કરી શકે નહીં, કોઈ માણસ આ કરી શકે નહીં. ત્યારે એવી પ્રભુએ પોતાની આ એક જ માર્ગ, એક જ રીત ઈશ્વરે ઠરાવેલી કે માણસનો પાપી સ્વભાવ અને તેણે કરેલા પાપો એ બધા જ કોઈ એવી વ્યક્તિ મળે કે જેની અંદર આ બધું આવી જાય અને એમાં આ પાપને નેસ્ત નાબૂદ કરવામાં આવે. નેસ્ત નાબૂદ, સંપૂર્ણપણે નાશ કરવામાં આવે પાપનો, અને બધા થયેલા પાપોને ધોવામાં આવે. દરેક વ્યક્તિને ધોવામાં આવે જેણે પાપો કર્યા છે તે. એવું લોહી, એવા રક્તની જરૂર પડી. અને પ્રભુએ જોયું કે પોતાના સિવાય એ કોઈ કરી શકે એમ નથી. ઈશ્વર સિવાય કોઈ પણ બધા જ પાપ પોતામાં લઈ શકે નહીં. ઈશ્વર સિવાય કોઈ પાપી સ્વભાવ પોતામાં લઈ શકે નહીં અને તેનો નાશ કરી શકે નહીં. પણ ઈશ્વર હોઈને એ પ્રમાણે કરી શકે નહીં. એને માણસ બનવું પડે. શું થવું પડે? માણસ થવું પડે. હી હેડ ટુ બીકમ મેન. એને માણસ થવું પડે. ઓ વલાઓ, કેટલી મોટી અજાયબ વાત છે, કેટલી મોટી સુવાર્તા કે ઈશ્વરે પોતે ઈશ્વર રહેવાનું જ એમણે ઈશ્વર રહેવાનું ચાલુ રાખવાનું, પણ સાથે માણસ બનવું પડે કે જેથી કરીને જે પાપ માણસે કર્યું છે તે પાપ ઈશ્વર પાપ રૂપ થાય, તેના લોહીમાં બધા પાપ ધોવાઈ જાય અને આ પ્રમાણે થાય. તેથી ઈશ્વરે યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 9મો અધ્યાય અને તેની 6ઠી કલમ આ પ્રમાણે કહે છે. વાલાઓ, આપણે આ બરોબર વાંચીએ અને સમજીએ. યશાયાનું પુસ્તક, પ્રબોધકનું પુસ્તક 9મો અધ્યાય અને તેની 6ઠી કલમ આ પ્રમાણે કહે છે. આપણે બરોબર વાંચીને સમજીએ અને અહીંયાથી આપણે સમજ પડશે. બહુ અજાયબ રીતે પ્રભુ પવિત્ર આત્મા દેવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના 750 વર્ષ પહેલાં થઈ ગયેલા પ્રબોધક. બાળકો સાંભળજો બરોબર. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં 750 વર્ષ પહેલાં યશાયા પ્રબોધક થઈ ગયા અને એમણે આ પ્રમાણે લખ્યું છે. 6ઠી કલમ યશાયા 9 અને 6 આપણે સાથે સાથે સમજીને વાંચીએ. કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની ખાંદ ઉપર, તેના ખભા પર રાજ્ય અધિકાર રહેશે અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા ને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. એ નામ આપવામાં આવશે. જોયું? હવે અહીંયા ઘણી 2 બાબત લખી છે. પહેલી એટલે એ આ જે વ્યક્તિ જન્મવાના છે તેમને માટે છોકરો જન્મ્યો છે. શું જન્મ્યો છે? નર બાળક. એટલે જ્યારે કોઈ બાળક જન્મ પામે છે તો જન્મ પહેલાં કશું હોતું નથી, રાઈટ? એ જન્મ પામે છે પછી એ છોકરો કે છોકરી હોય, રાઈટ? ત્યારે પ્રભુએ ઠરાવ્યું, નક્કી કરેલું છોકરો નર બાળક જન્મે. પણ આપણને પુત્ર આપવામાં આવ્યો છે. આ બહુ અજાયબ વાત છે. અહીંયા જે શબ્દ છે પુત્ર આપવામાં આવ્યો, એટલે એ આ પુત્રનો જન્મ થયો નહોતો. અહીંયા આ પુત્ર તો દેવમાં સનાતન કાળથી હતો. આ પુત્ર, તેથી દેવની પાસે જે ઈશ્વર પાસે જે પોતાનો પુત્ર છે સદાકાળથી એ આપે છે. શેમાં આપે છે? નર બાળકના રૂપમાં. નર બાળકના રૂપમાં સનાતન ઈશ્વર પુત્ર તે
માણસ બનીને આપણી મધ્ય આવે છે. આ બહુ સમજવાની જરૂર છે. આ તમારાના મારા જેવો, બીજા કોઈ માણસના જેવો, હમણાં સુધી જન્મેલા બધા માણસો કે હવે પછી જે જન્મશે તે માણસો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલાં જન્મેલા માણસો ના, અદ્વિતીય અનોખા હે તું મસીહા, અદ્વિતીય પરમેશ્વર. તેથી તે કહે છે કે આ જે પુત્ર જે ઈશ્વરમાં સનાતન કાળથી કદી નહીં ઉત્પન્ન કરેલો, જે આપણે આવો વિશ્વાસના ગીતમાં ગાઈએ છીએ ને, કદ પેદા નહીં કરેલો ગાઈએ છીએ ને, આવો વિશ્વાસો જય આનંદ કરીને ગીત ભજન સંગ્રહમાં 70મું ગીત છે, ગાઈએ છીએ ને. તે એ ગીત પ્રમાણે એ પુત્ર જે દેવમાં જે તો બરોબર સમજો, ઈશ્વર ત્રિએક ઈશ્વર છે આપણે જાણીએ છીએ. પહેલાં કોણ? ઈશ્વર પિતા. બોલો, પહેલું કોણ? ઈશ્વર પિતા. બીજું કોણ? ઈશ્વર પુત્ર. અને ત્રીજું કોણ? ઈશ્વર પવિત્ર આત્મા. આ ત્રણેય એક સરખા સનાતન, એટલે અનાદિકાળથી અનંતકાળ સુધી એક સરખા સર્વવ્યાપી, બધે જ ઠેકાણે હાજર, એક સરખા સર્વજ્ઞ, બધું જ જાણનારા, અને એક સરખા સર્વ સમર્થ, ઓલ પાવરફુલ. આ ઈશ્વર ત્રિએક વ્યક્તિનો એક ઈશ્વર, અને તે ઈશ્વરમાંથી જે સનાતન કાળથી દેવમાંથી નીકળી આવેલો, ઈશ્વરમાંથી નીકળી આવેલો વચ્ચેની વ્યક્તિ ઈશ્વર પુત્ર, એ ને સ્થાન તરીકે આપ્યો નર બાળક, છોકરો. ને શું કહે છે? જુઓ, સાથે વાંચો 6ઠ્ઠી કલમ. તેની ખાન પર રાજ્ય અધિકાર રહેશે, અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી ઈશ્વર, જો સનાતન પિતા. તમે વિચાર કરો, કોઈ બાળક જન્મે અને પછી આવીને કોઈ કે ઓ બાપા, ઓ પપ્પા, ઓ પિતા, એમ કહેવાય? કોઈ જન્મેલા બાળકને આવીને એમ કે ઓ મારા પપ્પા, ઓ મારા પિતા, કોઈ કે? બધા હશે. પણ અહીંયા આ તો ગંભીર બાબત છે, અજબ સનાતન સત્ય છે. આ એક મોટો મર્મ ઈશ્વરે આપણી આગળ ખુલ્લો કર્યો છે કે આ 2025 વર્ષ પહેલાં જન્મેલું નર બાળક બેથલેહેમમાં, તે મીખાનું પુસ્તક અને તેનો 5મો અધ્યાય, મીખાનું પુસ્તક અને તેનો 5મો અધ્યાય આપણે વાંચીએ, અને તેની બીજી કલમ, મીખાનું પુસ્તક તેનો 5મો અધ્યાય અને તેની બીજી કલમ આપણે સાથે વાંચીએ તો સમજ પડે બરોબર. સાથે વાંચીએ, બહુ અજાયબ એ વચન છે, મીખા 5 અને 2, કે જે કલમ, જે વચન માગીઓ આવ્યા ત્યારે હેરોદની આગળ મુખ્ય યાજકો અને શાસ્ત્રી અને ફરોશીએ તે લોકોએ કહી, તે આ કલમ વાંચી, પણ આપણે સાથે વાંચીએ. પણ હે બેથલેહેમ એફ્રાથા, જો તું એટલું નાનું છે કે યહૂદાના ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી, તો પણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્ન થશે કે જે ઇઝરાયલમાં અધિકારી થવાનો છે, જેનો પ્રારંભ ક્યારથી છે? પુરાતન કાળથી, હા, અનાદિકાળથી. જોયું? આ પ્રભુ કોણ છે? આ પ્રભુ કોણ છે બાળકો? આ પ્રભુ કોણ છે? સનાતન કાળથી, અનાદિકાળથી, અનંત કાળથી આ છે. આ ઈશ્વર પુત્ર તે જન્મે છે, અને તેથી તેને યશાયા 9:6 પ્રમાણે સનાતન પિતા અને પરાક્રમી ઈશ્વર એ નામ આપવામાં આવ્યું છે. એ તો હતા જ પરાક્રમી, એ તો હતા જ સનાતન પિતા, તેમ છતાં હવે માણસ તરીકે, બરોબર સાંભળજો, હવે માણસ તરીકે તે એ જ ઈશ્વર રહે છે. પ્રભુ એનો ઈશ્વર, આનો અર્થ એ થાય છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા અને ઈશ્વરમાંથી નીકળી આવીને મનુષ્ય દેહ ધારણ કર્યો, ત્યારે તે ઈશ્વર હોવાનું અટકી ગયા નહીં. એનો અર્થ એમ છે, એ પૂર્ણ ઈશ્વર, સંપૂર્ણ ઈશ્વર અને સંપૂર્ણ માણસ. હવે સમજ પડી વાલો?
આ ઈશ્વર પુત્ર જે માણસ બનીને આવ્યા તે કોણ છે? એમનો સ્વભાવ કેવો છે? પૂરેપૂરા ઈશ્વર, પૂરેપૂરા માણસ. મારી સાથે બોલો, પ્રભુ ઈસુ, બોલો, પૂરેપૂરા ઈશ્વર અને પૂરેપૂરા માણસ. ભલાઓ, આ આપણો તારનાર છે. હવે જો આપણામાંના કોઈ વચનો સાંભળ્યા કરે છે, બાળકો સાંભળજો, અને જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના અંગત તારનાર તરીકે સ્વીકાર્યા નથી, તો કેટલી મોટી અજાયબ વ્યક્તિ જે ઈશ્વરે પોતે પોતાને આપી દીધી છે તેને ચૂકી જાય છે. રાઈટ છે કોઈ તમારામાં એવું? વલાઓ, આપણામાં એવું કે જે આ આશીર્વાદથી બાકી છે, તારણ પામ્યા નથી, વિશ્વાસ કર્યો નથી, અને આ પ્રભુ જે છે, પ્રભુઓનો પ્રભુ ને દેવોનો ઈશ્વરોનો ઈશ્વર ને રાજાઓનો રાજા, તેને પોતાના જીવનમાં આવવા દીધો નથી. ઓ વલાઓ, બહુ જ મોટી બાબત છે. અને જો આ આપણા જીવનમાં નથી, આ આપણો અનુભવ નથી, તો આપણે બહુ જ મોટી ખોટમાં અને બહુ જ મોટા જોખમમાં જીવી રહ્યા છીએ. કારણ કે આપણે વાંચ્યું કે દંડાજ્ઞા કરવામાં આવે છે, આપણે જોયું, અને તેથી એ માણસોની ઉપર એ આવી રહેલું છે. જે ઘડીથી માણસે પાપ કર્યું તે ઘડીથી જ આખી માનવજાત ઈશ્વર તરફથી ઈશ્વરના કોપ હેઠળ છે, અને કોપ આવી રહ્યો છે. જેઓ પ્રભુ પર વિશ્વાસ કરતા નથી, પછી જાય તો એ ખ્રિસ્તી ઘરમાં જન્મ્યો હોય કે નાસ્તિક ઘરમાં જન્મ્યો હોય, પણ એ ક્યાં રહે છે? ઈશ્વરના કોપની નીચે રહે છે. ઈશ્વરનો કોપ કેવળ ઈશ્વર જ પોતે પોતામાં લે, કારણ કે એ જ સનાતન છે, સર્વવ્યાપી છે, સર્વજ્ઞ છે, સર્વસમર્થ છે. એ જ એકલા પ્રભુ છે કે જે પૂરેપૂરો પોતાનો કોપ પોતામાં લે અને માણસ તરીકે એ ઈશ્વરના કોપને વધસ્તંભ ઉપર શાંત કરે. ભલાઓ, એ પાપાર્થર્પણ છે. આપણે જોયું કે પાપાર્થર્પણને માટે, પ્રાયશ્ચિતને માટે આ પ્રભુએ આપણે માટે કર્યું છે વલાઓ. અને તેથી આ બહુ જ અગત્યનું છે ને આપણે આ સમજીએ અને એની પૂરેપૂરી સમજમાં રહીએ. અને જો આ સમજ ના પડતું હોય તો તમારામાંના કોઈ પ્રભુમાં આગળ વધેલા હોય તેઓને, અથવા જો અહીંયા સમય હોય તો ત્યારે કોઈ પણ અમને પણ પૂછી શકશો, અને આપણે પ્રભુની ઈચ્છા કૃપાથી તમારી સાથે વાત કરીને તમારા મનનું સમાધાન પ્રભુ કરાવ્યા. હું મારી પાસે શક્તિ નથી, મારી પાસે એ નથી કે જેથી હું તમારું સમાધાન, પણ ઈશ્વર પોતે એ પ્રમાણે તમારી પાસે કરાવડાવે. અને તેથી વાલાઓ, આપણે ખાસ યાદ રાખીએ. અને તેથી પહેલું પિતર અને તેનો 1લો અધ્યાય અને તેની 20મી કલમ, પહેલું પિતર અને તેનો 1લો અધ્યાય અને તેની 20મી કલમ આપણે સાથે સાથે વાંચીએ. બહુ અગત્યનું છે એ એટલા કે જેથી આપણે સમજીએ અને પ્રભુની પૂરી કૃપામાં, અને પ્રભુએ જે આપણે માટે મૂક્યું છે, રાખી મૂક્યું છે, પ્રભુ સુખે એને પૂરા આશીર્વાદમાં આવીએ. પહેલું પિતર 1લો અધ્યાય અને 20મી કલમ સાથે વાંચીએ. તે તો જગતના બંડાળ અગાઉ નિર્માણ થયેલા હતા ખરા, પણ તમારે માટે આ છેલ્લા કાળ માટે પ્રગટ થયા છે. 19મી કલમ વાંચીએ. એમાં જ પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવા છે, તેમના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. જોયું હલાવો, મૂલ્યવાન રક્તથી આપણો ઉદ્ધાર બચાવ કરવામાં છે. અને શું છે? જગતના મંડાણ અગાઉ. કોઈ માણસ જગતના મંડાણ અગાઉ જીવતો નહોતો. જગતના મંડાણ અગાઉ કોઈ પણ દૂતો પણ નહોતા, એને પણ પ્રભુએ ઉત્પન્ન કર્યા. ફક્ત ત્રિએક ઈશ્વર. અને આ ત્રિએક ઈશ્વર કહે છે કે આ છેલ્લા કાળમાં તે આ કયા કાળમાં? કયા કાળમાં વાળો? કયો શબ્દ વાપર્યો છે? છેલ્લો કાળ. 2025 વર્ષ પહેલાં છેલ્લો કાળ શરૂ થઈ ગયો છે. તો હવે આપણે માટે કેટલો સમય બાકી રહ્યો? કેટલો સમય બાકી રહ્યો? આ વિચારીએ
એ સનાતન ઈશ્વર અહીંયા કહે છે માટે જે ખ્રિસ્ત નિર્દોષ હલવાન જેવા છે તેમના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. જો આ વિશ્વાસ નથી તો ઉદ્ધાર થયો નથી. એ સનાતન ઈશ્વર, જે ઈશ્વર પુત્ર, જે માનવ દેહ ધારી કરીને આપણી મધ્ય આવ્યા, કે જેથી કરીને પાપી દેહની સમાનતામાં, જે આપણે રૂમીને 8:3 વાંચ્યું, તે પૂરેપૂરું માણસનું પાપનો સ્વભાવ લઈ લે અને માણસને કરેલા બધા પાપોને પોતાના રક્તમાં ધોઈ નાખે. અને તેથી બાઇબલ કહે છે કે જે આ વિશ્વાસ કરે છે તે ઈશ્વરની આગળ ન્યાયી ઠરે છે, જસ્ટિફાઈડ. કેવો ઠરે છે? ન્યાયી ઠરે છે. એનો અર્થ શું થાય છે? જાણે કદી પાપ કર્યું નથી. ઈશ્વર પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે દેવ પિતા, દેવપુત્ર અને દેવ પવિત્ર આત્મા, ઈશ્વર પુત્ર, ઈશ્વર પિતા, ઈશ્વર પવિત્ર આત્મા સનાતન સંગતમાં છે. કારણ કે કેવા છે? શુદ્ધ અને પવિત્ર. અને એ સંગતમાં જો તમારે મારે આવવું હોય, એ સંગતમાં તમારે મારે આવવું હોય, અને એ જ ઈશ્વરની ઈચ્છા છે કે એ સંગતમાં આપણે આવીએ. અને તેથી કરંથીઓનો પહેલો પત્ર અને તેની 9મી કલમ, આ બધું પ્રભુએ શા માટે કર્યું એ આ અહીંયા બતાવવામાં આવે છે. કરંથીઓનો પહેલો પત્ર અને તેની 9મી કલમ, કરંથીઓનો પહેલો પત્ર, પહેલો અધ્યાય 9મી કલમ. કરંથીઓનો પહેલો પત્ર, પહેલો અધ્યાય 9મી કલમ આપણે સાથે વાંચીએ, સાથે મળીને વાંચીએ. કરંથી 1 અને 9. જે ઈશ્વરે તમને તેના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સંગતમાં તેડેલા છે તે વિશ્વાસુ છે. તે વિશ્વાસુ છે. ઓ વાલાઓ, આ સંગત છે. તેણે પોતાના પુત્રના સંગતમાં આપણને તેડ્યા છે. આ સંગત કેવી છે? 1 યોહાન પહેલો અધ્યાય પહેલી 3 કલમ. 1 યોહાન એ સંગત જે કેવી છે તે ત્યાં આપણને અહીંયા બતાવવામાં આવ્યું છે. બરાબર સમજીએ. ઈશ્વર કે જે ઈશ્વર પુત્ર, ત્રિએક ઈશ્વરમાંનો ઈશ્વર પુત્ર એ માનવ દેહ ધરીને આવ્યા, અને તેથી એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આપણને સંગતમાં દેવ બાપે તેડ્યા છે. અને એ સંગત આ છે, આપણે સાથે વાંચીશું. યોહાનનો પહેલો પત્ર, એનો પહેલો અધ્યાય અને પહેલી 3 કલમો આપણે સાથે વાંચીએ. જે આરંભથી હતું, જે અમે સાંભળ્યું, જે અમે પોતાની આંખે જોયું, જેને અમે નિહાળ્યું એટલે આંખે જોયું, જેને અમે અમારા હાથે સ્પર્શ કર્યો, એ જે દેહ ધારણ કર્યો, એ શરીર એ લોકોએ એના હાથમાં મેળવ્યા. એની સાથે ખભા માંડીને ચાલ્યા 12 શિષ્યો. તે વાત કરે છે કે અમે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આંખે જોયો, અમે એને હાથે સ્પર્શ કર્યો, અમે તેને જે અમે સાંભળ્યું, ફરીથી જે આરંભથી હતું જે અમે સાંભળ્યું. હવે અહીંયા ગાડી સાંભળ્યું, જોયું, નિહાળ્યું એ શબ્દો કેમ વાપરવામાં આવે છે? એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર. માટે શરીરને આપણે શું કહે? શરીર કેવું? શું કહીએ આપણે? શરીર કેવું. પણ માણસ શું બોલીએ? માણસ કેવો. તે શરીરને માંથી જે અવાજ આવતો હતો, એમના મુખમાંથી અમે સાંભળ્યું. એ જે બોલતા હતા અમે શું થયું? અમે એ મુખમાંથી હવે નીકળતો અવાજ, એ દેહમાંથી, એ દેહને એમાં એ સાંભળ્યું. એ દેહને અમે જોયો, એ શરીરને અમે જોયું. અમે સાથે મળીને ચાલતા હતા, એની સાથે ખાતા હતા, ઉઠતા હતા, બેસતા હતા, પીતા હતા. અને લુકની સુવાર્તાના 24મા અધ્યાયની અંદર જ્યારે પ્રભુ ખ્રિસ્ત મરણમાંથી પાછા ઉઠીને તેઓની મધ્યે યરૂશલેમમાં પ્રગટ થાય છે, ત્યારે ત્યાં કહે છે કે તમારો હાથ લાંબો કરો અને જુઓ, સ્પર્શ કરો. એ જ પ્રમાણે થોમાને પ્રભુ કહે છે કે તારી આંગળી મારા દેહમાં નાખ, કહે છે ને 20 યોહાન 20. અને પછી શું કહે છે? તારો હાથ મારી કૂખમાં નાખ, મોટો ભાલો મારો. એ દેહ, એ શરીર, અને તે અહીંયા શું કે આગળ વાંચીશું, તે જીવન સંબંધી. હવે ફરીથી બીજો શબ્દ અહીંયા, જે સાંભળ્યું, જોયું,
નિહાળ્યું, સ્પર્શ કર્યો, તે શું કહે છે? એ જીવન, એ દેહ, અને શું કહ્યું? એ જીવન, ઈશ્વરનું જીવન, જે પુત્ર, ઈશ્વર પુત્રમાં, તે આ દેહમાં, તે જીવનને અમે જોયું, એ જીવનને અમે સાંભળ્યું, એ જીવનને અમે સ્પર્શ કર્યો, અને તેથી શું છે? એની અમે સાક્ષી પૂરીએ છીએ. અને તે અનંતકાળનું જીવન જે પિતાની પાસે હતું, જોયું? તે ક્યાં હતું? અને અમને પ્રગટ થયું, તે તમને કહી બતાવો. વાલાઓ, આ પ્રગટ થયેલું જીવન છે. ઈશ્વર પુત્ર એ માણસ બનીને આવ્યો, તે ઈશ્વરનું સનાતન જીવન, કદી નહીં શરૂ થયેલું જીવન, કદી નહીં ઉત્પન્ન થયેલું જીવન, તે જીવન કે છે કે પ્રગટ થયું, ને તેની સાક્ષી અમે તમને આપીએ છીએ. અમે જોયું છે. આ કોઈ શિક્ષણ નથી, કોઈ પુસ્તકમાં લખેલી ખાલી વાતો નથી. આ તો વાસ્તવિક, ખરેખરું આજથી 2025 વર્ષ પહેલાં બેથલેહમમાં થયું, અને ત્યાર પછી 33 વર્ષ અમારી મધ્ય રહ્યો, અને મેં એની સાથે ચાલ્યા. અને આ જીવન તે શા માટે થયું? ત્રીજી કલમ સાથે વાંચે, બહુ અગત્યની. હા, અમારી સાથે તમારી પણ સંગત થાય, એ માટે જે અમે જોયું, એટલે જે ખ્રિસ્તને અમે જોયો, એનું શરીર, એનું જીવન, એ જતાં સાંભળ્યું, એટલે તેનું શરીર તથા જીવન, તે તમને પણ કહી બતાવીએ છીએ. અને ખરેખર અમારી સંગત પિતાની સાથે તથા તેના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે. ચોથી કલમ, અને અમારો આનંદ સંપૂર્ણ થાય માટે એ વાતો અમે લખીએ છીએ. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જે દેવપુત્ર, જે માણસ બનીને આવ્યા, જે દેહધારી થયા, એ દેહધારી ઈશ્વર પુત્રનો હેતુ એ છે કે માણસ ઈશ્વરની સંગતમાં આવે. શેમાં આવે? ઈશ્વરની સંગતમાં, ફેલોશિપ. એ ઈશ્વરની ઈચ્છા છે. ઈશ્વર પુત્ર, જે ત્રિએક ઈશ્વરમાંની બીજી વ્યક્તિ, જે સનાતન કાળથી આપણે વાંચ્યું મીખાની અંદર, તે વાંચ્યું આપણે યશાયાનું પુસ્તક 9મા અધ્યાયની અંદર, એ જ ઈશ્વર વાલાઓ તેની સંગતમાં 12 જણા આવ્યા. અને આ 12 જણામાંથી યોહાન સાક્ષી આપે છે, છાતી ઠોકીને, કે આ કપોળકલ્પિત વાત નથી, આ કોઈ શિક્ષણ કે ફિલસૂફી નથી, આ અમારો અનુભવ છે. અને વાલાઓ, આ અનુભવ મારો છે. 1960ની સાલમાં આ પ્રમાણે મારા પ્રભુએ મારી સાથે વાત કરી, અને મને વિશ્વાસ પસ્તાનું દાન આપ્યું. અને તેથી આજ સુધી, હા, હું ઘણીવાર નિષ્ફળ ગયો છું, હા, હું ઘણીવાર નબળો પડ્યો છું, પણ મારો પ્રભુ કોઈ દિવસ નિષ્ફળ ગયો નથી. અને એ જ પ્રભુને મેં પણ એમને જોયા છે વિશ્વાસની આંખે, એમને સાંભળું છું વિશ્વાસની આંખે, એમને હું નિહાળું છું વિશ્વાસની આંખે. અને આપણે સ્પર્શ પણ કરીએ છીએ વાલાઓ, જ્યારે આપણે રોટલી ભાંગીએ છીએ અને દ્રાક્ષરસમાંથી, પ્યાલામાંથી પીએ છીએ, ત્યારે આપણને હંમેશા આ અનુભવ થાય છે. ઓ વાલાઓ, આ બહુ જ અગત્યનું છે. સમય તમારા, આપણામાંથી જે કોઈ પણ આ અનુભવમાં નથી, તારણ પામ્યા નથી. બાળકો, તમે પણ, હું નાનો હતો, 14 વર્ષનો હતો, ત્યારે મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો. વાલાઓ, પ્રભુ એ જ પ્રભુ આજે છે, અને એ જ પ્રભુ આજે છેલ્લા દિવસ સુધી, આ જગતમાન સુધી આ જ વાત કહેવાય કે છે, મારી સંગતમાં આવો. જે સંગત મારા બાપની સાથે, દેવ ઈશ્વરની સાથે છે, મારા પુત્ર તરીકે સનાતન સંગત, કદી નહીં શરૂ થયેલી સંગત, એ સંગતમાં હું તમને તેડું છું, એ સંગતમાં હું તમને બોલાવું છું, એ સંગતમાં તમે સામેલ થાઓ અને અનુભવ કરો કે એ ઈશ્વર છું કે નહીં. ઘણીવાર ઘણા મારા વિદ્યાર્થીઓ મારી પાસે આવતા અને પૂછતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની તમે વાત કરો છો, તો એ લોકોને હું કહેતો કે ભાઈ, જો તું તારા બિછાણા પર રાત્રે જાય, ત્યારે જ્યારે તું સંપૂર્ણ એકલો હોય, ત્યારે ત્યાં જઈને કહેજે એ ઈશ્વરને પોકારીને કે જો તમે જે ઈશ્વર છો, જે મને મારા શિક્ષક કહે છે, તો મને તમે તમારા અસ્તિત્વની, તમે છો તેની ખાતરી કરાવો. આ પ્રમાણે કહેતો. હું તેથી કહું છું, જેઓને તમે સુવાર્તા કહો, કારણ કે એ માણસ, એ વ્યક્તિ અને ઈશ્વર વચ્ચેની વાત છે. અને એ જેટલાઓએ કર્યું એઓને પ્રભુ મળ્યો.
પ્રભુ મળ્યો રીતસર અને તેઓ તારણ પામ્યા, નવો જન્મ પામ્યા. વલાઓ આપણે પણ એ જ પ્રમાણે પ્રભુ બસ આવ્યા છે, જેઓ આવ્યા છે તેઓ. હજુ જો આપણામાંથી કોઈ પાછું પડ્યું છે વિશ્વાસમાંથી, જો કોઈને હજુ પોતાનો અનુભવ થયો, તારણ પામ્યા, પણ દૈહિક જીવન જીવવાને લીધે, જગતમાં જીવવાને લીધે, પાપ અને તેના આજુબાજુના અન્યાયપણાને લીધે, અપ્રેમને લીધે જો કોઈ પાછું પડ્યો છે કે પાછો પડ્યો છે કે પાછી પડી છે, પાછા આવો. એ જ પ્રભુ આજે છે, એ જ સનાતન ઈશ્વર કે જે પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, દેવપુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દેહધારી થઈને આવ્યા અને તે કહે છે કે તમને અમારી સાથે સંગત થાય. કારણ કે અમારી સંગત તો કોની સાથે છે? શું કહે છે અહીંયા આગળ? સંગત થાય. કારણ કે એ માટે જે અમે સાંભળ્યું અને ખરેખર અમારી સંગત પિતાની સાથે, તેના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે. શું તમે આજે છાતી ઠોકીને કહી શકો છો કે અમારી સંગત, મારી સંગત પિતાની સાથે અને પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે? જો આ પ્રમાણે છે તો વલાઓ આપણો આનંદ સંપૂર્ણ થાય છે. એ આનંદ કોઈ પણ સંજોગ આપણી પાસેથી છીનવી લઈ શકે એમ નથી. હું માંદો હોઉં, હું ગરીબાઈમાં હોઉં, કે આજુબાજુના લોકો મને સમજે કે ના સ્વીકારે કે ના સ્વીકારે, ઝઘડાખોર પરિસ્થિતિ હોય, પણ આ આનંદ કદી પણ ઓછો થતો નથી. આ આનંદ કદી પણ ઓછો થતો નથી. કારણ કે આ આનંદ પરિસ્થિતિમાંથી ઉપજતો નથી. સાંભળજો બરોબર, આ જે આનંદ છે એ પરિસ્થિતિમાંથી ઉપજતો નથી, પણ આ જે આનંદ છે તે જે સ્વર્ગીય આનંદ ઈશ્વર પોતે છે તેનામાં. જે આનંદ જે પોતાના મારી સાથે આવો હેબ્રીઓનો પત્ર અને તેનો 12મો અધ્યાય ને કેટલો અજાયબ આનંદ. હેબ્રીઓનો પત્ર અને તેનો 12મો અધ્યાય, જો આનંદ કેવો છે તે આપણે સમજીએ. હેબ્રી 12 અને ત્યાં કહે છે કે ત્યાં આપણે લખેલું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે તેની બીજી કલમ, હેબ્રી 12:2 સાથે વાંચીએ. આપણે આપણા મળ્યું હલાવો હેબ્રીઓનો પત્રનો 12મો અધ્યાય બીજી કલમ સાથે સાથે વાંચીએ. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ, કે જેમણે પોતાની આગળ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને મરણ સ્તંભનું દુઃખ સહન કર્યું અને જે ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બેઠેલું છે. કેવું બોલો? ઈશ્વરના રાજ્યાસનની જમણી તરફ બેઠેલું છે. કેવું ગણ્યું? આનંદ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર ખીલે જડાયેલા છે, હાથમાં ખીલા છે, માથા પર કાંટાનું મુગટ છે, ભયંકર પીડા છે. તમે ને હું સમજી શકીએ નહીં. એ પવિત્ર ઈશ્વર હતો, પવિત્ર માણસ હતો, અને તેની અંદર પાપ મૂકવામાં આવ્યું. કેવી હાલત થઈ હશે એમની, શું એ કેવું એમને પીડા થતી હશે પાપને લીધે. એ પાપ બન્યા, પણ તે કહે છે કે તે શું હતું એને? આનંદ. ધ લોર્ડ જીસસ વોઝ રિજોઇસિંગ. આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આનંદ કરતો હતો વધસ્તંભ પર. તેથી તેણે મરણસ્તંભના દુઃખને, એના શરમને ને દુઃખને કેવું ગણ્યું? તુચ્છ ગણ્યું. એ જ પ્રમાણે તમે ને હું, જે વિશ્વાસીઓ છે તે, આપણી પરિસ્થિતિ, આપણી આસપાસને લઈને, આપણા જે છે ગરીબાઈ કે માંદગી કે ઘણી બધી તકલીફો, વિમાસણો, તે બધામાં પણ આનંદ કરી શકીએ છીએ. કારણ કે યહોવાનો આનંદ એ આપણું સામર્થ્ય છે. યાદ રાખો, નેહમ્યા 8 અને 10. ભલાઓ પ્રભુની સ્તુતિ થાવ, અને ત્યાર પછી જો પ્રભુ આપણને થોપશે તો હવે પછી આપણે જોઈશું ઈસુ ખ્રિસ્ત જે ઈસુ ખ્રિસ્ત જે દેવપુત્ર, તે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનો પુત્ર, ધ સન ઓફ ગોડ, ગોડ ધ સન એન્ડ ધ સન ઓફ ગોડ. હવે પછીના વખતમાં આપણે એમાં પ્રભુ જ્યારે આપણને સમય આપશે, પાછા ભેગા થઈએ ત્યારે આપણે એ વસ્તુ જોઈશું.
આમેન.